સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે। પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કળાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે। કળાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે। ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે, પણ પ્રકાશભાઈ અને તેમનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે। પ્રકાશભાઈ જરીવાલા સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ સીધી શેરીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ 45 વર્ષથી ભગવાન શિવને ચડાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે। પ્રકાશભાઈએ 2 પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે, જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજું કમળ જે ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। પ્રકાશભાઈ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ઘરના 8 સભ્યો તેમજ સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે। સુરતના 20 થી 25 જેટલા મંદિરો માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે। ઘીના કમળ તૈયાર કરવા માટે કાચા ઘીને સૌપ્રથમ તો ફીણવામાં આવે છે અને ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે અને આ ગરમ કરેલા ઘીને અલગ અલગ રીતે ઠંડુ કરીને જમાવવામાં આવે છે। ત્યારબાદ જામી ગયેલા ઘીમાંથી કમળનો આકાર તૈયાર કરવામાં આવે છે। આ જ પ્રકારે ઘીને અલગ અલગ સાઇઝની પ્લેટોમાં જમાવીને તેના પર કલાત્મક રીતે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ભગવાન શિવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવે છે। મારું નામ પ્રિયંકા જરીવાલા। હું છેલ્લા 10-12 વર્ષથી આ પેઇન્ટિંગ બનાવું છું। મારા સસરાજી 40 વર્ષ પહેલાંથી આ પેઇન્ટિંગ બનાવે છે। લગ્ન કર્યા પછી હું એમની પાસેથી જ શીખી છું અને મારા ફેમિલીના બીજા મેમ્બરો પણ આ પેઇન્ટિંગ કરે છે। મહાશિવરાત્રિના 1 મહિના પહેલાંથી આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરીએ છીએ। આ માટેનું ઘીને બધું અમે મહિના પહેલાંથી તૈયારીઓ કરીએ છીએ। ઘી ઠારવાની યોગ્ય ટેકનિક છે। એ ટેકનિકથી ઠરાયા પછી ઘીને 24 થી 30 કલાક સુધી ઓવરનાઇટ રહેવા દઈએ છીએ અને એ પછી અમે એની પર પેઇન્ટિંગ કરીએ છીએ। પેઇન્ટિંગ કરવા માટે ઓઇલ પેઇન્ટ કલર યુઝ કરીએ છીએ। આ બધી જે સેવાઓ છે તે અમારા ઘરેથી ફ્રીમાં આપવામાં આવે છે। કોઈ પોતાની શ્રદ્ધાથી ઘી આપવું હોય તો એ આપી જાય છે। એ સિવાય અમે કોઈ મંદિરોમાં જે આપે છે તેના પૈસા લેતા નથી। આ પેઇન્ટિંગ કરવા માટે ઓછામાં ઓછા નાની પેઇન્ટિંગ હોય તો 2-3 કલાક થાય છે અને મોટી પેઇન્ટિંગ હોય તો 7 થી 8 કલાક થાય છે। જેટલું ઝીણવટથી તમે કામ કરો છો એ પર છે। અને જેમ કાગળ પર પેઇન્ટિંગ કરે તો એક બ્રશ બીજી વાર મારાય તો પ્રોબ્લેમ નહીં આવતી, પણ ઘી પર જ્યારે એક બ્રશ બીજી વાર મારે તો ઘી ઉકળી જવાનો ભય રહે છે। એટલે આ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ સાચવવું પડે છે। બીજી વાર બ્રશ મારાતી નથી, કારણ કે ઘી તમારા બ્રશ પર લાગી જવાનો ભય રહે છે। એટલે કાગળ પર કરવું અને આ પર ઘણો ફરક છે। આ પેઇન્ટિંગ બનાવ્યા પછી જે ઘી હોય તે મંદિરમાં ઓછામાં ઓછું 1 મહિના સુધી રહી શકે છે। 1 મહિના રાખ્યા પછી આ ઘી મંદિરોમાં જે દીપ પ્રગટાવવામાં આવે છે તેમાં યુઝ કરવામાં આવે છે, યા તો બીજા કોઈ મંદિરના શુભ કાર્યમાં આ ઘી યુઝ થાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।